ઢોળાય ની રીતે સાઈડમાં મૂકી દેજો. નહીં તો છેલ્લે બે છે વચ્ચે થાળી એટલી જગ્યા રાખવા. આટલો છે અમે રાખેલો તો અહીંયા અમારા પપ્પાને હવનમાં બેહવાનું છે તો અત્યારે અમે અહીંયા આવ્યા છીએ. હવે જોઈએ આગળ શું થાય છે એ તો અમારા વ્લોગમાં બનાવી રહેજો બધા. આ અમારે સાવડા પરિવારનો મઠ છે, બહુ મસ્ત બન્યો. હું રાજુ લાઇટિંગ બાઇટિંગ પણ એમ ગોઠવું છું. હા હા, એની હિસાબે હળગી ગયો ને એની હિસાબે ફળા અમારે બધા હળગી ગયા હતા, તોડાક્યા હતા. અત્યારે બનાવવા દીધા છે હજી ફળા અમારે. એ વસ્તુ બધી થઈ જાય પછી અમારે અહીંયા ફળા મૂકા છે. અહીંયા જો બધી હવનની તૈયારી થાય છે હજી અમારે. હાલો રાજુભાઈ, હવે તો હવન શરૂ થાય તે આપણે અહીંયા આવીએ. આપણે જઈએ ત્યારે રાજુભાઈની ઘેરે બીજા રાજુભાઈ છે ને. હા ચાલો આપણે ત્યાં જઈએ. જેમ કે અમે વાત કરી હતી કે અમારે ફળા બધા બળી ગયા છે, તો જો આ રીતના અમારા ફળા છે ને ઘણા ખરા બળી ગયા હતા. જો આવી રીતે તમે ફળા બીજા બનાવવા દીધા છે માતાજીને. તમારું મઢ ને બધું તૈયાર થઈ ગયું છે તો આગળ જોઈએ આપણે. આવડા છે એવડા ને એવડા રહેતા કેવી મજા આવે. જો કવર આવે તો નહીં તો જો એની માં નો આવે ને કાઢી ફાડી નાખીએ આપને પાછી. અને અહીંયા તૈયારથી થઈ ગઈ છે ને જો બધા લોકો હવનમાં બેહવા મળ્યા છે અત્યારે. અને મહેમાન હજી બધું આવે જ છે. હવનમાં બેહી ગયા છે. તમારે લીધે લાગે આવી રીતે બરોબર. પાણીની લોટી છે ઢોળાય ની રીતે સાઈડમાં મૂકી દેજો. પપ્પા નહીં તો છેલ્લે બે છે. વચ્ચે થાળી એટલી જગ્યા રાખવા. જો અમારે અત્યારે આ પગે લાગવામાં એક બાકી હતી. પાણીની લોટી મઠ જોવે છે, મસ્ત મઠ છે. અમારે એક નાનો એવો લંચ લીધો છે ચા પાણીનો, તો બધા ચા પાણી પીવા આગળ બેસી ગયા છે. તો આગળ હવન શરૂ થઈ જાય. હવન શરૂ થઈ ગયો છે હવે અમારે. વિષ્ણુ રાગ્નયાવ્રતમાનશ્યત્ય બ્રાહ્મણ દિદે પરાર્ધે શ્રી શ્વેતવરહ કલ્પે વૈવસ્તમન્વંતરે વિષ્ટાંતે કલયુગે કલિ. તો અમારે અહીં હાવસ બેવો છે ને કતરાય છે. હું તો નહીં હું લોગ ઉતારી તો હું બી જાય. તને રોટલો નથી નાખ્યો ને કોઈ? મને ખબર છે તને રોટલો નથી નાખ્યો. બસ હો મારો ભાઈ, હાકલ તોડતો નહીં હો. હાકલ તોડી તો અમારો વારો પડી જાય. મારું માલધારી વરણ મારું બાપ. એટલે એક ખાનગી વાત એ કહું છું કે જે ભગવાનના નામે તાળી ન પડે ને ભાઈ, એના માટે પરમાત્માએ આખો અવતાર રાખ્યો છે ભાઈ. એટલા આપણે નથી જવાનું એમાં, એટલા માટે તાળી પાડો મારા વાલા. તાળી રે તાળી તાળી. વાહ મારું આપણું વરણ ભાઈ ફરી જવા જેમ થાય. અમારા સંજયભાઈ ઉપર ધોકે ઉતારવા ચડી ગયા છે. કેમેરા વાળા તમે ત્યાં ચડી જાય છે.
ચાલો ભાઈ, દરેક યજમાનો બેસી ગયા. કોઈ બાકી છે કે હવે? આ બે બહેનો નથી આવ્યા હજી. મુખ્ય કુંડના યજમાન બેન પણ બાકી છે. બીજા 2-3 બહેનો બાકી છે. આવી જાઓ બાપા ફટોફટ, એટલે કાર્ય શરૂ થાય. લીધા છે પ્રસાદી આપણે લઈ લીધી છે મઢની ને જોયું છે ને આપણે કઈ રીતની રમઝટ છે. જો અહીં બધા બેહા છે અમારે જયદીપ મુકુલભાઈ આવી જશે તો અત્યારે જાય થોડાક હવન બાજુ જાય, કારણ કે અત્યાર સુધી તો પોરો ખાધો છે. તો હાલો થોડાક જઈએ હવન બાજુ મળીએ. તો અત્યારે અડધે તો પહોંચી ગયો છે હવનમાં. ઓમ રીમ ક્ષેત્રપાલાય, 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 ઓમ રીમ ક્ષેત્રપાલાય. તું કેમ આ ફાફા મારે છે હજી? હું હજી વિચાર કરું હા, શું કરું એમ ચાંદ આવી. હવે હવન પૂરા થવાનો છે આગળ. હવન ભલે પૂરો થાય 5:30 કે માતાજી મૂર્તિ લે મઠમાં, પછી આપણે તો હવે પૂરું થાય પછી જ જવાનું છે. હવન વાળા છૂટા થાય પછી તો પછી જવા હે ને ત્યાં થોડું જવા હે. એમ ઓલી રિક્ષા આખી ઉલવળ તે એટલા ભરાઈને આવી ગઈ. વાવ, નાઈસ, વેરી નાઈસ. હવે કેમ જાહું એમ વિચાર કરવો.